આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે, ત્યારે દેશભરમાં શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠી રહ્યા છે। ત્યારે સુરતમાં પણ વિશેષ આયોજનો મંદિર પરિસરમાં કરવામાં આવ્યા છે। આજે મહાશિવરાત્રિનો મહાપર્વ ભગવાન શિવ અને દેવી શક્તિના આરાધનાનો પર્વ અને તેમના લગ્ન વૈવાહિક જીવનનો પર્વ। ત્યારે મહાશિવરાત્રિના પર્વને લઈ ઠેર ઠેર મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે। તમે મારી પાછળ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે મંદિરોમાં આજે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ભગવાન મહાદેવને જળ, બિલ્વપત્ર અને દૂધનો અભિષેક કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે અને મંદિરોમાં પણ વિશેષ આયોજનો કરવામાં આવી રહ્યા છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે બપોરના 12 વાગ્યા બાદ પણ ભક્તોનું ઘોડાપૂર યથાવત રહેવા પામ્યું છે અને ભક્તો અલગ અલગ પ્રસાદ અને ભગવાનને આરાધના કરી રહ્યા છે અને તેમને જળ, બિલ્વપત્ર અને અન્ય વસ્તુઓનો અભિષેક કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે આપણી સાથે મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે, એમની પાસેથી જાણીશું કે આજે કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું છે અને વિશેષ વ્યવસ્થાઓ શું કરવામાં આવી છે। જી, આપનું નામ? હા, મારું નામ તેજસભાઈ પટેલ છે ને આ મંદિરમાં હું ઘણા સમયથી સેવા આપું છું। આજે શિવરાત્રિ નિમિત્તે સવારથી લઈને કાલે સવાર સુધી ભક્તોની દર્શનની ખૂબ જ ભીડ થાય છે ને રાત્રે 9 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી 4 પ્રહરની પૂજા થશે। મંદિરમાં આજે મહાશિવરાત્રિ પર્વને લઈને કેવા આયોજનો કરવામાં આવ્યા છે? સવારથી જ આપણે સાબુદાણા ને બટાકાનો ખીચડીનો પ્રસાદ, ફરારી ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે ને આખો દિવસ બધા ભક્તોને પ્રેમથી ખાઈને ધન્યતા અનુભવે છે। ચોક્કસ આપણી સાથે બીજા ભક્તો પણ ઉપસ્થિત છે, એમની પાસે વાત કરીશું કે આજે મહાશિવરાત્રિનો પર્વ છે, કેવું લાગી રહ્યું છે? તમે અહીંયા સેવા ઉલ્લાસ આનંદથી અમે બધાની સેવા કરીએ છીએ અને બધા ભક્તોને સારી રીતે દર્શન થાય તે રીતે લાઈનમાં ઊભા રાખીને દર્શન કરાવીએ છીએ। બધા ભક્તો એને જે જળ ચડાવે છે, દૂધ ચડાવે છે, ફૂલો ચડાવીને અમૃત પ્રાણી કરે છે અને સદા બધા સૌ ભોલેનાથની જય જયકાર કરતા જાય છે। હર હર મહાદેવ। બીજા પણ ભક્તો ઉપસ્થિત છે, તેમની પાસેથી જાણીશું કે શું કહેશું? આજે મહાશિવરાત્રિ છે, 4 પ્રહરની પૂજા થાય છે। સૌ ભાવિક ભક્તો પ્રેમથી પૂજા કરે છે અને જે બહુ શ્રદ્ધા છે અને મનોકામના પૂર્ણ થાય છે। અમે સેવા કરીએ છીએ, ભાવભીથી સેવા કરીએ છીએ। ચોક્કસ આજે તમે સેવા કરીએ છીએ મહાદેવની। આજે 4 પોરની પૂજા થાય છે મહાદેવની સવાર વહેલી। આજે શિવરાત્રિ બહુ સુખી રાખે, આશીર્વાદ મળે એવી પ્રાર્થના કરી, ભક્તિ આપે, શિવના શરણમાં રહે એવી પ્રાર્થના। જય ભોલેનાથ। નમો કરો સાંભળ્યું કે સવારથી જ ભક્તો અવિરત સેવા આપી રહ્યા છે અને મંદિરમાં પણ વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે અને આવી જ રીતે 4 પ્રહરની પૂજા સાથે આજે મહાશિવરાત્રિના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।